ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે પંચકર્મની અંદર આયુર્વેદ અને પંચકર્મનું એક સહિયારું પ્રયોજન જે છે આપણે જોવું છે. તો આયુર્વેદનું પ્રયોજન તો આપણને ખબર છે, સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ છે અને આતુરસ્ય વિકાર પ્રશમન. આ બે જે છે આયુર્વેદના પ્રયોજન છે. પરંતુ જે બીજા પ્રયોજન છે અહીંયા રસાયણ વિકર્મ છે, ચરક ચિકિત્સા 1, 2, 3, પછી જનપદોધ્વંસ છે, પછી અગતતંત્ર છે, કૌમારભૃત્ય છે. તો આ બધા પણ શું છે, પંચકર્મના પ્રયોજનની અંદર સમાવેશ થાય છે. પંચકર્મનું મેઇન પ્રયોજન જોઈએ તો સ્નેહ સ્વેદ આદિ પ્રક્રિયાઓ દ્વારા શરીરના ઉત્કૃષ્ટ થયેલા એટલે કે પ્રકોપ થયેલા દોષોને જ્યારે આસન એટલે કે નજીકના માર્ગથી બહાર નીકાળવાનું કર્મ જે કરવામાં આવે છે અને જે સંસમન રોગનું કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પંચકર્મ કહેવામાં આવે છે. એટલે શું કીધું તો કે પંચકર્મ એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રકુપિત થયેલા દોષોને શરીરના તેના નજીકના માર્ગથી પ્રકુપિત થયો, પરંતુ હવે જો કોષ્ટમાં ઉપરની સાઈડ થયો છે તો વમનથી, નીચેની સાઈડ થયો છે પક્વાશયની આજુબાજુ તો જે છે વિરેચનથી. એ રીતે સ્નેહસ્વેદન પ્રક્રિયા થયા બાદ પ્રકુપિત થયેલા દોષોને નજીકના માર્ગથી શરીરની અંદરથી બહાર કાઢવાના છે. તો અને જે સંસમનની પ્રક્રિયા કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પંચકર્મ પ્રક્રિયા કહેવામાં આવે છે. પંચકર્મ શબ્દ બે શબ્દથી બનેલો છે, પંચ અને કર્મ. પંચ જે છે સંખ્યા પ્રધાન છે, કર્મ જે છે કર્મ પ્રધાન છે. એવી પ્રક્રિયા છે પંચકર્મ. કેવી પ્રક્રિયા છે તો કે મોટા પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં દોષોને શું કરે છે? શરીરની બહાર કાઢે છે. એક બીજી વ્યાખ્યા જોઈ લઈએ. તાની ઉપસ્થિત દોષાણામ સ્નેહ સ્વેદ ઉપપાદને પંચકર્માણી કુર્વિત માત્રાકાલ વિચારયન. એટલે કે શરીરમાં હાજર થયેલા દોષો, ઉપસ્થિત થયેલા દોષો, હાજર થયેલા દોષો એટલે કે ઉપસ્થિત થયેલા દોષોને સ્નેહન સ્વેદન કરી અને ત્યારબાદ પંચકર્મ કરવું જોઈએ. પણ કેવી રીતે? માત્રાનો અને કાલનો બંનેનો વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે વમનની માત્રા હોય કે 8, 10 અને જે વેગ આવવાના હોય 6, 8, 10 અને વિરેચનનો પણ માત્રા હોય કે 10, 20, 30. તો એ રીતના પ્લસ જે છે કાલ કયો તો કે વિરેચન માટે શરદ ઋતુ, વમન માટે વસંત ઋતુ. તો માત્રા અને કાલ બંનેનું જે છે આપણે શું કરવાનું છે? વિચાર કરવાનો છે. ઉપસ્થિત દોષ વિશે આપણે માહિતી મેળવી હતી. શું મેળવ્યું હતું કે દોષો કે જે શાખામાંથી કોષ્ટમાં ગયેલા છે, પ્લસ દોષો કે જેમને લીનત્વ ગુમાયેલું છે અને દોષો કે જે બહાર નીકળવા માટે તૈયાર છે અને ઉપસ્થિત દોષો તરીકે ગણવામાં આવે છે. શોધન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે આયુર્વેદનું પ્રયોજન, પંચકર્મનું પ્રયોજન, એની ડેફિનેશન અને ઉપસ્થિત દોષો વિશે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર શોધન વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ. નમસ્કાર.